પાછો મિરેકલ થઈ ગયું છે. આજ પાછો ઉઠી ગયો છું. 7:30 વાગી ગયા છે ને પટુભાઈ હું જવાનું છું મૂકવા. પણ મેં હે ને ગાડી બહાર કાઢી ને તો હાજે મમ્મી દડો ફેંકી દીધો હતો ને અહીંયા સેટ આવી. મમ્મીએ દડો છે અહીંયા રાખ્યો હતો ને તો કોઈક અહીંયા લગી આવવા દીધો. હવારમાં દડાના દર્શન થઈ ગયા. પછી કરણભાઈ એમ નહીં હવામાં ડાયરેક્ટ દરવાજો ખોલ્યો ભેગા દડાના હવા નીકળી જતી. પટુ તાર માટે જો ચીટિંગ થઈ ગઈ જાસ ને ને મૂકવા વિસુ જાય છે અને વિસુ જો એના દડા ઉપર દડા ઉપર જો વિસારા દડાને હાવ હવા બધી કાઢીને કેમ ન કહે વિસુ મેં જ કીધું અત્યારમાં કચરાવાળો લઈ તારી હારો આવે દડા તો આવે વિસુને તો એને મૂકવો નથી એવું છે. ચાલો કરે મસ્ત દડો પડ્યો છે અત્યારે. છોકરી એટલે રીનાબેન હે ને એનું એપ્રોન બગાડી માર્યું. ટિફિન એનું પોતાનું નહોતું તો આ બીજાનું જેદી ગઈ ને તેથી કોકનું ત્યાંથી લીધું હશે. એનું તૂટી ગયું છે નહીં આ ઘેરે ફૂલી ગઈ હતી. એટલે ને ઘેરે ફૂલી ગઈ બેન અને વહી ગઈ તો ત્યાંથી હોસ્પિટલથી ગમે એનું કોકનું લીધું હશે અને પછી પાછું મેં ધોઈ તો ને એનું ટિફિન લઈ આવી છે ને ઘરે તો બેગમાં પડ્યું હોય છે. ના પછી ધોઈ દીધું મેં ધોઈ દીધું ધોઈ મને કે મમ્મી ધોઈ નાખજે. એક દી મેં પહેર્યું મેં કીધું હા ભલે કાંઈ વાંધો નહીં તો એને પહેરી લીધું ને ધોઈ દીધું ને લઈને ગઈ ને તો ટિફિનના તોડાઈ ગયું હોય છે ને તો તમને પાકો ખ્યાલ શાંતિ વહી જાય. તમે કેવું છે આમ જ કરું તો ઇસ્ત્રી બગડી ન જાય કાંઈ ન થાય. એ મમ્મી હા છે ને તેલ બધું સુહાય છે ને લોટ સુઈ લે એવું હા આવું બધું કોણે કહી દીધું? નાની નુસ્ખા લાગે. આપણે જોયું સાંભળ્યું છે એટલે પછી છે ને ધોઈએ ને તો વાંચીએ જો તેલ આમાં સુહાય તો ગયું છે. હા ભા કઈ ખબર પડશે. ડાઘા બધા જવા માંડ્યા એટલે હું લોટ તો આમ ફેરવો તો ખબર પડે. એ હવે પછી ધોક ત્યારે અત્યારે તો હવે જાય કે ન જાય મને કઈ ખબર નથી. કરી નાખો ને ના ઉભો રહે ને હજી એકવાર ઇસ્ત્રી ફેરવી દો. ગરમા ગરમ છે ઇસ્ત્રી તો કેટલીક વાર ફેરવશું પછી થઈ જાય. જો આમાં તો તેલામાં સુહાણું છે. આમાં પાસે રાખો જો તેલના ડાગા. મારા મમ્મીનો આઈડિયો તો બરાબર જ જોઈ લો. અત્યારે 1 નંબર. અત્યારે બધી સ્પોટ કરી નાખી છે ને આજે અહીંયા કરે છે. કોઈ તો ઉઠો જ છો મોઢામાં બ્રશ આ કઈ જ મેં મોઢું નથી ધોયું. હજી મેં માથું દેખાય મારું ફેસ મમ્મી મારું મોઢું દેખાય બ્રશ કર્યા વગર નથી દેખાતું. તો કપડા ધોવા જાય આવતી હતી તો આ છોકરીને આમ છે ને જો જીનથી વસ્તુ એને ખિસ્સામાં હોય છે બોલો કાંઈ તો એને આમ ચાલો આપણે વ્યવસ્થિત કરી નાખીએ એવું છે. આમ તો પેનું તું છું અંદર બકલ હતી દરરોજ તમારે કાંઈક ને કાંઈક એના કપડા નીકળતું હોય અને એના મેં જોયું ને મેં કીધું આવડું આ તો મેં ધોઈ નાખ્યો છે તો હા એપ્રોન એનો હતો ને એ આખો પીળો જોયો મેં કીધું આ બધામાં ડાઘાઈ પડી જાય તો પછી એની ઇસ્ત્રી પેલા કરીએ હવે ધોવા લાયક થાય. ના નહીં તો હવે તું પટોને તેડીએ રાઈટ 12:30 થઈ ગયા ને ઇસ્ત્રી કરવા મારી 12 લાગીને એમાં આ કપડાય ન ધોવાના મારે નહીં તો સીધા ઓલી ઇસ્ત્રી મમ્મી ચાલુ છે કઈ સાનું હે ને ગાડી બંધ પડી ગઈ છે. એનું એન્જિન છે ને જામ થઈ ગયું છે. કાલ તું ફટાફટ જા ને રિક્ષામાં બેન ઓલા પટોને લઈને વઈ આય. પપ્પા તારે સાઈડ મારે રિક્ષામાં જવું પડશે ના છૂટકે બાકી ગાડીમાં જાઉં છું. અત્યારે હું મારી નાની નો પછી આવે આવી હાલત હું રિક્ષામાં જાઉં ગાડી લેતો કોક ને
ક્યાંય કોઈ ના ના કોઈની ગાડી લેવી નથી તું જવા દે ના ના ચપ્પલ પહેરી લઉં ભાઈ તો સંપલ ન્યા પહેરવાના છે ડેલી બાર ગાડી છે કે નહીં નથી શનિ મામાની ગાડી આપણે આવી ગયા છે રિક્ષા સ્ટેશને કાલેરિયા સ્કૂલ હાલો મળી ગઈ રિક્ષા મળી ગઈ હા આપણે પહોંચી ગયા છે ભાઈ પટોન લેવા મોડું થઈ ગયું છે આખો રસ્તો સુનસાન થઈ ગયો જો બાકી અમારે ભરચા કોઈ ફોર વ્હીલને વહી જવા દઈ હા ને કાલરિયા છૂટા એટલે આખો રસ્તો આમ ટ્રાફિકથી ભરાઈ જાય કેટલું મોડું આવ્યું થઈ ગયું સુનસાન ટીચરો વિચારી જવા મેટર બધા ચુગ્ગીભાઈને જોઈએ શું કરે આપણે વેઇટ કરતા જ હશે બહાર જ હશે બાકી એના જો વાં છે ને સ્કૂલ ત્યાં ઊભો હોય હે એનો દોસ્તાર છે પટોનો દોસ્તાર હાલો હવે આપણે રિક્ષામાં ગાડી લઈને નથી આવ્યું બાપા પૈસા તારી પાસે તો બધાને ભાડા દઈ દે ને મારી પાસે નથી 10 રૂપિયા કોની પાસે નથી તો હું તો આગળ બતાવી ખરા 550 ની નોટ બતાવી મને શું ખોટી નોટ છે એટલે બતાવી તો બતા આઈને પણ દે ને હાથમાં દે ને હાથમાં હાલો રિક્ષાના અમે રાહ જોવી છે ક્રિશા એને હે ને હું હર વખતે મારું કોઈની છોકરી હે ને એટલે એને હું હર વખતે હે ને એને હોય કે છૂટે ને એટલે લઈ જાય લાઈ જઈને લાલચ હતી કંડઈની લાલચ એને તો લેવા આવી છે ગાડીમાં પણ હું રિક્ષામાં જ પોતે એ વિચારતી આના કરતાં હું વહી ગયો તો રિક્ષા વાળો થાય એટલે મોડું થયું ને અત્યારે તરવું દેખાય છે આપણે હાઈ આયા જવું છે આખે ઘૂમી લીધું આગળ છે આ યાર કાલ આખો ફોટો ફેરા કહી દો દેખાડ છેલ્લા 10 પૈસા છેલ્લા 60 હા તો દે લાઈટ આગળી કઈ છે આગળી હવે કે નથી ખોટી વાતો ન કરે અત્યારે અમે રિક્ષામાં સ્લીપ થઈ ગયો અત્યારે રિક્ષામાંથી અમે કાઢવા તો ઉતરી ગયા બાબલ્યા અને ભાઈ કહે છે કે મારે હે ને પફ ખાવું છે એટલે મેં હે ને રિક્ષામાંથી પહેલાં જ ઉતરી ગયા ને ત્યારે પફ ખાવા આવ્યા બટ એક કામ કરી હે ને પફ છે ને અત્યારે આપણે પાર્સલ લઈ ગયું બરાબર બાકી મમ્મી વેટ કે આપણે મમ્મીને કહીને આવ્યા એ બ્લેક બ્લેક કેમ થઈ જાય છે યાર સમજો પાર્સલ કરી લે અચ્છા 2 પફ આપી દો ને પાર્સલ ખાધા ખાવાસ ને કે ચાઇનીઝ પંજાબી તારો તો નૂડલ્સ ફેવરેટ છે મારા તો મસાલો મને મસાલો જ ભાવે અમારે હે ને ઘેડ હાલતી હતી 50 રૂપિયા મેં દીધા ને પફના મેં પટુને કીધું કે પટુ હે ને તારે હે ને મને 30 રૂપિયા દેવાના બરોબર 30 ના 2 પફ આવ્યા બરોબર તો મેં કીધું તારે 30 રૂપિયા દેવા તો એ કે મેં તમને 50 ની નોટ આપી હતી રિક્ષામાં મેં કીધું તે ક્યાંથી દીધી હોય તો 50 મારી હતી ખીચામાં ચેક કરી દો ખીચામાં ભાઈની નીકળી તો ભાઈ શું કે ખબર એ કે મેં તમને હે ને રિક્ષાના ભાડા હાટું મેં મારા પોતાને 10 રૂપિયા આપ્યા હતા ને એટલે હું એને ખાલી પફના 20 રૂપિયા જ આપી 30 રૂપિયા દઈ દે ને કંઈક 10 રૂપિયાને મારે ભાગ આવી 10 રૂપિયાને આપણે દઈ દઈએ હા એમ કે ભાઈચારા બસ ભેગું ખાઈ લઉં બરાબર હાલો હવે અહીંથી અમે હાઈલા જવું હવે આ એક અમારે અહીંથી છે ને પુલ ટપી અને કડિયાવાડ છે જવું પડશે ભાઈનો શોખ એવા ને કે અમારે અત્યારે પફ ખાવા હાટું એટલું કરવું પડે કાંઈ વાંધો પણ ખાને કે લીએ કુછ ભી અત્યારે છે ને આની ઉપર ચડે આની ઉપર હું ઉપર ચડી જાઉં પછી તારથી ઊંચો થઈ જાઉં તાતું તે ઘર પણ મમ્મી યારે થોડુંક કરેક્ટ કરશું કે વિડીયો ઉતાર્યો નથી મમ્મીએ કીધું હતું રિક્ષાનો વિડીયો ઉતારી એટલા બધા કપડાં હું મૂકી કેવી રીતના યાર વાતો કરો છો તારે ક્યાં મૂકવા છે મને બધા હાસવા લેખા આખી તેજુરીના બધા કાઢી મને શરમ આવે મમ્મી હા હું તને નહીં બધી કરું વાતની શરમ જ આવે કોણે કીધું આ અત્યારે કરવાનું અત્યારે જમવાનું બનાવ્યું હોત તો નિરાતે જમીન હોઈ જાત જમવું હોય તો જમી લે હા પંખો બંધ કરી દો યાર આ ઉત્સાહની પોતે બફ બોલોને ગરમી થાય છે ગરમી તડકાનો આવ્યો છે તો કઈ વયો ગયો અત્યારે ઘડીક વાર બંધ કરી દો બાપ લઈ હા પપ કરતા હા ગીત ગાતા જાય છે હની બની અમાર કરણભાઈ જો અત્યારે કપડા ચેન્જ કરતા આવી ગયા છે હાથ બધ ધોઈ નાખ્યા છે અમારા ગુડુભાઈએ ને હાથ ધોયા દે હા ધોયા છું હે હા તો ખાવા મળો બસ ઠરી જાય જો પંખો હિસાબે પંખો ચાલુ જ રાખવો પડે ને હવે અત્યારે ઉનાળો આવી ગયો પંખા વગર કાંઈ હાલે એમ નથી અમારે ગુડુભાઈ જો અત્યારે
પગ ખાય છે. મમ્મી હે ને મારો કબાટ આખો ખાલી કર્યો છે. પેલા આ તેજુરી ખાલી કરી, પછી મમ્મી કહે છે કે હે ને આ તેમાંથી જે હાડીઓ કાઢી ને એમાં છે ને તારા કપડાં નથી હમાતા, તો આ હાડી તો મારી છે ને કાંઈ કામની નથી, પહેરતી તો નથી જ. અને અંદર મૂકી દઉં, જ્યારે પહેરવી હોય ત્યારની ત્યારે, અને જે પહેરવાની છે એ તો અંદર જ રાખી. બરાબર. મારા કપડા હું ઉપર લઈ જાઉં, ઉપર ખાનું ખાલી છે. મેં જોયું ત્યાં તો બંધ હતું, ઓનલાઈન ફોર્મ ભરાવાની દુકાન 2 થી 4 બંધ હતી. હવે હું હે ને વંજારી આ રસ્તો હે ને અહીંથી ડાયરેક્ટ હે ને વંજારી વાળો રસ્તો, વંજારી ત્યાં સાયબર કાફે હે ને ત્યાં આપણે જાશું, ત્યાં ફોર્મ ભરવા જઈએ છે. આઈ હોપ કે ત્યાં ખુલી હોય તો મારે ધક્કો નહીં, એમ તો અહીંથી પાસે થાય છે એટલે કાંઈ વાંધો નથી. બાકી મારે હે ને અહીંયા જો સાયબર કાફે જોઈ લો, બાકી મારે મોતીબાગ જવું છે. બાકી ઓલી હું ત્યાં જ ભરું છું સાયબર કાફે, શું કરે મોતીબાગ જ ભરું છું. પણ અહીંયા આજ તો ગાડી નથી ને એટલે મેં કીધું પાસે અહીંયા કંઈ થઈ જતું હોય તો કરી લઉં, બાકી વયો જાય રિક્ષામાં મોતીબાગ. આપણે અહીંયા આવ્યા હતા સાયબર કાફેમાં, પણ અહીંયા સાયબર કાફેમાં એ ભાઈ કહે છે કે ને તમારી એક્ઝામના ને જે ફોર્મ ભરવાનું હોય ને સાઈડ કેંગી સીડી આવી આ સાઈડ છે ને એ બહુ સ્લો હાલે છે. અને આજ તો બધી સર્વર ડાઉન જ છે, સર્વર ડાઉન એમ કીધું. આજે એક એક્ઝામ એને કીધું કંઈક સીએમ કંઈક કીધું, એમાંય સર્વર ડાઉન છે ફોર્મ ભરવાનું. તો આપણે કાલનું કરીશું, કાલ ફોર્મ ભરીશું. હવે અહીંથી ઘરે જોયું, અહીંથી હેલું પડશે આપણને, આ રસ્તો હેલો પડે અમને. અહીંથી ડાયરેક્ટ ઘર ભેગા, અહીંથી ડાયરેક્ટ સીધું ઘર જ આવી જાય અમારે. ચાલો ઘરે જતો આ દુકાને તો જઈ ગઈ કામની આવે તો. એક કિચનની દુકાન મસ્ત, મમ્મીને સામાન લઈ આવે, સામાન માટે કહીશ. ફ્રેમ્સની દુકાન છે અહીંયા, ગો કરી આવી છે. હાલો કાંઈ લીધું તો નહીં, એક્ઝામ શું કહેલું એક્ઝામનું કોમ્બો કાંઈ વરાણું નહીં, ડાયરેક્ટ સોડા લઈને હવે પીશું. આપણે સોડા પીતા પીતા આવી ગયા છે ઘરે. અરે ભાઈ સાહેબ મામ શામ એટલે યાર આ કાળો કરું કેમ થઈ જાય છે યાર વારે ગાડી. મમ્મી હજી જો કપડાં સરખા કરવામાં જ લાગે છે. એમાં હજી ફ્રી નથી થયા, કેટલા જો 4 વાગ્યા. મમ્મી કયું ના ગોઠવણી કરે છે, આ બધું કાઢ્યું જો. અરે વાહ જોરદાર રે, હું વાત છે. ઘડીકમાં તો નહીં, શું કહે મસ્ત ગોઠવી દીધું મમ તમે. આ ઉપરનો સેક્શન મારો છે ગાય, જો આ ઉપરના બધા કપડાં મારા જ છે. મેં એક્ઝામ ઓલું શું કહે ફોર્મ ભરવાનું સર્વર ડાઉન છે, સર્વર ડાઉન છે, કાલ ભરવા જઈશ. સોડા પીવીશ તમારે તો તમારે લેતો આલ્યો આ દોરી. આમ જો તું તો અત્યારે અમે આવ્યા છીએ એટીએમે, પપ્પાના કામ પરથી પૈસા આવ્યા છે ને, તો અત્યારે અમે એટીએમમાં જમા કરવા આવ્યા છીએ. ઘરે પડ્યા હોય તો વપરાઈ જાય, ના તો એટીએમમાં હોય તો પડ્યા રહીને ગૂગલ પે થ્રુ જેટલા જોતો હોય એટલા કાઢી લેવામાં આવે. એટલે અત્યારે જમા કરવા આવ્યા છે. એવા હું કહું તરબૂચી લેતા જાય અત્યારે હારું આવ્યા છે ને, તો અહીંયા બાઉદીન કોલેજ પાસે. હાલો તો આપણે હે ને એટીએમમાં ભાઈ છે ને પૈસા ઉપાડે એટલે એ નીકળે એટલે આપણે જાશું. ચેક કરે છે પપ્પા ગૂગલ પેમાં કે જમા થઈ ગયા કે નહીં. થઈ ગયા જમા? હા બા શું અહીંયા ગયા હજી દેખાતા નથી. અમે બાઉદીનથી થોડાક આગળ હજી આવી ગયા ઘણા બધા. આજે આવી ગયો રવિવારી સાઈડનો એરિયો, પણ અહીંયા હર વખતે હોય છે તરબૂચવાળા. પણ આજે અત્યારે હા એટલે આ એવું કન્સ્ટ્રક્શન થાય છે ને એટલે નહીં આવ્યા, નહીં બેવા દીધા હોય, કંઈક રીઝન તો હશે જ નહીં. આગળ અમે જઈએ છીએ, આગળ મળી જાય તો, બાકી ખાવું તો છે જ. તો ગાઈસ મેળ પડ્યો નથી, હવે મનની મનમાં રહી જાય ખાવાનું. કાલે આવીશું પાછા. શું હજી એક જગ્યા? હાલો આજ તો ખાવાનું મન છે ને બંધ છે એટલે દિલ દુખાઈ ગયું મારું. તમે કીધું તો કંઈક જગ્યા આવીશ તો આપણે ત્યાં જ આવી, ત્યાં જઈને તમને બતાવું. જો ગાઈસ અમારા જુનાગઢની બાઉદીન કોલેજ કેવી સુંદર લાગે છે, લાઇટમાં ચમકતી. તો ગાઈસ પપ્પા અહીંનું કહેતા હતા, અહીં નથી રામનિવાસમાં. હવે હે ને ગાંધીગ્રામથી થઈને રામનિવાસ અહીંયા આવ્યા પણ અહીંયા કંઈ છે નહીં.
આઈસ તો ખાવા ન મળ્યું. પપ્પા કાલ તો આપણે આટો મારી જવા હાલો વહેલા આજે એવું. મિત્રો અત્યારે તરબૂચનો મેળ નથી પડ્યો અને વાગી ગયા છે 9 મારે. તો પપ્પા અમે અત્યારે ઘરે જતા હતા ને તો પપ્પા એમ કહે કે આયુર્વેદ દૂધ લેતા જાય. 10 વાગે તો બંધ થઈ જાય છે અને અત્યારે 9 વાગે પર જમવાનું બની ગયું હોય છે. હવે અમે ક્યારે જમશું ને ક્યારે ઊભા થશું ધીરે ધીરે થશું તો તમે ત્યાં પહોંચશું 10 વાગી જાય 10 વાગે બંધ પડી જાય એટલે 9 વાગ્યા છે ને તો અત્યારે ટાઈમ છે અમે લઈ આવીએ. હવે જઈએ તમે દૂધ લેવા કાંઈ દૂધ લઈ લીધું છે. હવે વાંધો નહીં એટલે હું મારો ઉતાવળ થાય ખોટું જમવું ફટાફટ. શું કહો બા? દુકાન બંધ થઈ જાય. હું એ જ કહું મારા પછી ફટફટ જમવું પડે ને ઉતાવળ થાય મારે એટલે તો સારું તમે આઈડિયો દીધો તો આપણે લેવાઈ ગયું. અત્યારે અમે કડિયાવાળા રસ્તા લીધું 9 વાગી ગયા છે એટલે આખું સુનસાન થઈ ગયું છે. અહીંથી સારું તું લઈ લીધું આપણે ઘરવાળો રસ્તો કડબજરામાં આખે એના કરતાં સારો રસ્તો બની ગયો છે અત્યારે અમારે તો અહીંથી લઈ લીધી સારું. મિત્રો અમે આવી ગયા છે ભોરા પગીએ દૂધ લઈને. પપ્પા પપ્પા ખીજાડા હોય તને. પપ્પા શું કહીશ તને? શું કહેતા હતા પપ્પા? શું કરો હોમવર્ક કરો તો બેઠો છો ખાલી તો શું કરે?